તો જય માતાજી મિત્રો, તો જોઈ લ્યો વરસાદનું ખાલી કેટલું પાણી આવે છે. તો જોઈ લો ખાલી વરસાદ જેટલો આવે તો એકદમ પાણી ફૂટે જ જો. ને અમારા મધુરપુર ગામમાં પાણી ઉપર જ છે. ના જોઈ લો ખાલી ખતરનાક પાણી ફૂટે છે. એકન જો અહીંથી તો અહીંથી આવતું એ નહીં તો એકમ પાણી ફૂટે જ જોઈ લો ખાલી. મજબૂત નજારો છે એકનનો. જો ખાલી પોય એટલો બધો વરસાદ આવ્યો ને અમારે પાણી ઉપર જ છે મધુરપુર ગામમાં. તો ખાલી જોઈ લો પાણી ફૂટે છે. તમે બીજા બતાવીશું. તો જોઈ લો ખાલી જેટલું ન્યારી આમ પાણી ભર્યું છે. એક માણસ દૂધ ઉપાડીને જાય પાણીમાં થઈ. જોઈ લો ખાલી આ પાછો વરસાદ આવે એવું કર્યું છે. મસ્ત લોકેશન છે. આપણે તમે બતાવશું પાણી આવતું છે તો આપણા બ્લોકમાં બની રહેશે. ચલો ફટાફટ પાણીમાંથી નીકળી જઈએ બહાર. આપણે પાણીમાંથી જો પહેલાં આપણે પાણી હેડી છીએ ગારામાં. હાલનો ખાલી નજારો જોઈ લો ખાલી મજબૂત છે. એટલું એકદમ મસ્ત લોકેશન એટલે વાત કરી દે ખાલી. તો આપણા બ્લોકમાં બની રહેજો. ચલો તો જોઈ લો ખાલી વરસાદ મજબૂત આવે. ખાલી જોઈ લો ખાલી પાણી આવે છે. તો જોઈ લો ખાલી પાણી જાય છે. ગમમાં એ પેણી થઈને જતા રહે. જોઈ લો ખાલી વરસાદનું પાણી. અમારે નેટ પૂરું થયું હતું પાછું ભરી કાઢ્યું. તો બની રહેજો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. ખાલી જેવું પાણી જાય છે વરસાદનું. ના બાદ ફરીથી વરસાદ અંધાર્યો છે મજબૂત. અને આપણે હેડીએ છીએ પાણીમાં મોય પલરતા પલરતા પલરતા. હા ના ના ભરાય ભાઈ, એથી નીકળી જઈએ. તો જોઈ લો મિત્રો બે બાજુથી પાણી આવે છે. આ બાજુથી આ રસ્તા પાણી આવે છે, આ બાજુથી આવે છે. બે પાણી ભેગું થાય તો આપણે બ્લોગમાં બની રહેજો. જોઈ લો ખાલી મિત્રો એટલું પાણી આડા છે નરિયામાં. ઉભો રહી બતાવતો હોવાનું. જો ખાલી મજબૂત પાણી આડા છે. હવે બતાવીશું આગળ મજબૂત પાણી. ખાલી આપણે હેડ દઈશું પાણી પાણી તો ખાલી ટોટો જ નહીં. પાણી જો ખાલી મજબૂત. આપણે બાજુ એકદમ થઈને આવ્યા હતા એટલે જોઈ લે ખાલી. એકદમ ખાલી જોઈ લે મિત્રો. હેડ જ બેઠું ખાલી એકદમ પાણી જોઈ લે મજબૂત. ના આપણને તો પાણી બીક લાગે એવું છે. પાછું પાણી જો ખાલી અહીંથી એ પરસ આ બાજુથી આવે અને આપણે એટલા પાણી હેડીએ છીએ. ખાડા પડી ગયા માહિતી. જો ખાલી કેટલું બધી પાણી આવે. જો ખાલી પગમાં છે બેસન બરોબર તો પાણી આવી ગયું છે. ઓકે આવું મજબૂત. પાણી પાણી છે આટલામાં તો બધા પાણી પાણી ગઈ નાખ્યું છે.
ફાઇનલી મિત્રો અહીંયા પણ પાણી ફૂટે છે, જોઈ લો ખાલી, જોઈ લો ખાલી. જોઈ લો ખાલી પાણી ફૂટે છે એટલે એવું તો એમના માનતા કે પાણી ફૂટે છે. આ તો આ બાજુ ખેતર છે, અહીંથી આવે છે ને પેલું પહેલાં જોયું હતું ને એ પણ પાણી ફૂટતું નહોતું. એ બાજુ ખેતરમાં અંદર નર ગાલી એથી પાણી આવતું. ફાઇનલી આપણા બ્લોગમાં બની રહ્યું જોઈ લે ખાલી. જોઈ લો ખાલી બાજુ ખેતરમાં નહીં આવે છે તો જોઈ લો ખાલી કેટલું પાણી હેડે છે. આપણે ઢેસણ બરોબર પાણી એટલું પાણી હેડે છે કન એરિયામાં. તો આપણા બ્લોગમાં બની રહીએ તો હું બતાવીશું આગળ પણ. ચાલો જોઈ લો ખાલી મજબૂત. જોઈ લો ખાલી કેટલું પાણી છે. તો ફાઇનલી આપણે ટ્રેક્ટરમાં જઈ જાય છીએ. જો ખાલી કેટલું પાણી યાદ આવે છે. જો ખાલી સોલું થોડુંક પાણી કરાવવું જાય.